નમસ્કાર ખેડૂત મિત્રો, હું દિનેશભાઈ કનારા, ખેડૂત મોલ ગોંડલ. ખેડૂત મિત્રો, અત્યારે શિયાળુ સિઝનની અંદર જીરું, ધાણા, ચણા, આવા બધા જે કંઈ પાકો છે એની અંદર લગભગ એમ ગણીએ તો એ 75 થી 80-85 દિવસના અવસ્થાએ પહોંચ્યા છે. અ, તો એની અંદર આપણે ખૂબ બધી મહેનત કરી છે. તમે બધાએ અલગ અલગ જગ્યાએથી જ્યાંથી પણ માર્ગદર્શન મળે એના આધારે માવજત કરી છે. આપણું ઉત્પાદન સારું આવે એના માટે થઈ અને આપણે મહેનત કરતા હોઈએ છીએ. અહીંયા અત્યારે એક ખેતરની અંદર હું બેઠો છું. આ એક જીરાનું ફિલ્ડ છે, બાજુમાં ચણાનું ખેતર છે. આમ જોઈએ તો આ જીરું જે છે એ માકડું પડવા માંડ્યું છે, એટલે કે તમને લીલું પીળું દેખાવા માંડ્યું છે, દાણો ભરાવા માંડ્યો છે. હવેની જે અવસ્થા છે આ ખરેખર આ ખેતરની અંદર સવા મહિનાથી પિયત નથી આપવામાં આવ્યું, તેમ છતાં પણ ઉપરથી વોટર સોલ્યુબલ ખાતર અને પાણીનો ઘાટો છંટકાવ કરી અને આ છોડ જે છે એને આવડો બનાવવામાં આવ્યો છે. એવી જ રીતે આ ચણા છે, તો ચણાની અંદર પણ અત્યારે એક ધારો પોપટો લાગેલો છે અને હજી ઉપર ફ્લાવરિંગ ચાલુ છે. હવે ખેડૂત મિત્રો, મારે વાત તમને એ કરવી છે કે આપણે દાણાની સારી ક્વોલિટી માટે અને ઉત્પાદનમાં વધારો થાય એના માટે થઈ અને ઉપરથી વોટર સોલ્યુબલ ખાતર જેવા કે 05234, 0050, 13045 આવા ખાતરો જે છે એ પંપે 70 થી 100 ગ્રામ પ્રમાણે છંટકાવની અંદર વચ્ચે વાપરતા જ હોય છે અને જેનું પણ આપણને સારામાં સારું પરિણામ મળતું હોય છે. આવી જ રીતે જ્યારે કોઈ પણ પાક પાકવાની અવસ્થાએ પહોંચે, માનો કે જીરું તમારું આવી અવસ્થાએ પહોંચ્યું હોય, આવું તમને અધકચરું લીલું અને પીળું દેખાતું હોય, એટલે કે 20-25 દિવસ સુધી હજી આ જીરું જે છે એ સમય લેવાનું છે. એવી જ રીતે આ ચણા તો હજી થોડાક લીલા છે, આનાથી વધારે પોપટો આની અંદર લાગી જાય અને સેજ થોડાક પાછા પડે એવા સમયે, એવી જ રીતે ધાણાની અંદર ફ્લાવરિંગ બધું પૂરું થઈ જાય અને લીલો દાણો દેખાતો હોય એવા સમયે, એવી જ રીતે લસણ ડુંગળીની અંદર પણ ગાંઠિયાનું પ્રમાણ સારું થઈ જાય એવી અવસ્થાએ પાકવાનો કોઈ પણ પાક હોય એને 20-25 દિવસની વાર હોય એ સમયે રિફંડ પાવડર પંપે 40 ગ્રામ પ્રમાણે, એની સાથે જિબ્રેલિક એસિડ જે છે એ પંપે 0.5 થી 0.7 ગ્રામ પ્રમાણે છંટકાવ કરવાનો છે. જરૂર લાગે તો એની સાથે પણ તમે 0050 છે એ પંપે 70 ગ્રામ પ્રમાણે નાખી અને ઘાટો છંટકાવ કરશો એટલે જે કંઈ તમારો દાણો છે એ સારામાં સારી ક્વોલિટીનો થશે, વજનદાર થશે અને આ એક જ સ્પ્રેથી તમને જે કોઈ પણ પાક છે એની અંદર ઉત્પાદનની અંદર પણ પંપના ખર્ચા કરતા તો ખૂબ જ 3 થી 4-5 ગણું તમને પરિણામ જે છે એ મળવાનું છે. તો રિફંડ પાવડર પંપે 40 ગ્રામ, એની સાથે જિબ્રેલિક એસિડ અને 0050 જે છે આનો અવશ્ય છંટકાવ તમારે કોઈ પણ પાકની અંદર પાક પાકવાના 15, 20 કે 25 દિવસ અગાઉ ફરજિયાતપણે કરવાનો છે. તમને એનું ચોક્કસ પરિણામ મળશે. ખેડૂત મોલ સાથે જોડાયેલા રહ્યો. આવી જ રીતે ખેડૂત મોલ એપ્લિકેશનની અંદર પણ સારામાં સારી માહિતી આપવામાં આવે છે, તો એની અંદર પણ આ બધી માહિતી છે, એમાંથી પણ તમે માવજત કરી અને ઉત્પાદન સારું મેળવો. એટલું